હેલો મિત્રો, ઘરે વધેલી સિમ્પલ બ્રેડ માંથી જો કંઈક અલગ, ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનાવવું હોય ને તો આજની આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો, જે માત્ર 5 મિનિટમાં બનતી એકદમ મજેદાર ચટપટું એવું ક્રિસ્પી દહીં બર્ગર, જેનો સ્વાદ બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. અને સૌથી ખાસ વાત, આ રેસીપી ખૂબ જ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે, તો વિડિયો અંત સુધી જોજો, જેને જોતા જ મોઢામાં પાણી આવી જશે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મેં બ્રેડની સ્લાઇસ લીધી છે, જેને કોઈ પણ ગોળ ઢાંકણની મદદથી આ રીતે ગોળ કાપી લેશું. અને હા, આ વધેલી કિનારીઓને ફેંકવાની નથી, આ કિનારીનો ઉપયોગ પાછળથી કરીશું. તો બ્રેડને ગોળ કાપી લીધી છે. હવે જે કિનારી હતી તેનો આ રીતે ભૂકો કરીને બ્રેડ ક્રમ્સ તૈયાર કરી લેશું. તેમાં એક મોટું બાફેલું બટેટું ઉમેરી તેને બરાબર મેશ કરી લેશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી મેગી મસાલો, 1 ચમચી પાણીપુરી મસાલો, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી આમચૂર અથવા ચાટ મસાલો અને અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી બધાને મિક્સ કરી લેશું. તો એકદમ ચટપટો મસાલો તૈયાર કરી લેશું. પછી આ મસાલામાંથી 4 સરખા ભાગ કરી તેના ગોળા બનાવી લેશું. ગોળાને બ્રેડની સ્લાઇસ પર મૂકી હાથેથી દબાવીને સ્પ્રેડ કરી લેશું. એવી જ રીતે બાકીની બ્રેડ પણ રેડી કરી લેશું. તો વાટકામાં મોળું દહીં લઈ તેમાં થોડું સંચળ, ચપટી મીઠું, થોડું ધાણા જીરું અને થોડી દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લેશું. આ દહીંનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે કે વાત ના પૂછો. તો લોઢીને ગરમ કરી થોડું ઘી લગાવી બ્રેડનો મસાલા વાળો ભાગ નીચેની સાઈડ રહે એ રીતે મૂકી બેક થવા દેશું. ત્યારબાદ બ્રેડની ઉપરની સાઈડમાં તૈયાર કરેલું મસાલા વાળું દહીં લગાવીશું. ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું ને ધીમી ફ્લેમ પર એકદમ ક્રિસ્પી થવા દેશું. તો તૈયાર છે એકદમ યુનિક, ક્રિસ્પી, ચટપટા એવા ટેસ્ટી દહીં બ્રેડ બર્ગર. આ દહીં બ્રેડ બર્ગરને લીલી ચટણી, સોસ સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ફટાફટ આ રેસીપીને સેવ કરી લો અને આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કે તમારા દહીં બર્ગર કેવા બન્યા. ફરી મળીશું એક મજેદાર રેસીપી સાથે જેસ્ટી રેસીપીમાં.